સાબરકાંઠામાં લાંબા વિરામ બાદ વરસાદે આગમન કરી દીધું છે। લાંબા સમયના વિરામ પર હતા મેઘરાજા અને હવે સાબરકાંઠામાં વરસાદે આગમન કર્યું છે। હિંમતનગરના તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે। વરસાદને લઈ ખેતીના પાકોને પિયત મળશે અને પાક વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાયો હતો ત્યારે વરસાદ શરૂ થતા ગ્રામ્ય પંથકના ખેડૂતોમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠામાં લાંબા સમયના વિરામ પર મેઘરાજા હતા અને વિરામ બાદ વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદને લઈ ખેતીના પાકોને પિયત મળશે તો પાક વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાયો હતો જેથી ખેડૂતો ચિંતિત હતા પરંતુ હવે વરસાદ શરૂ થતા જ પંથકના ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે। આ સાથે જ હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લઈ ખેતીના પાકોને પિયત મળશે જેથી પાક વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાયો હતો અને ખેડૂતો ચિંતિત બન્યા હતા ત્યારે હવે વરસાદ શરૂ થઈ ગયો છે અને સાબરકાંઠામાં ખેડૂતો આનંદમાં છે। વિગતો સાબરકાંઠાથી મળી રહી છે। લાંબા સમયના વિરામ બાદ વરસાદે આગમન કરી દીધું છે તો હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે। વરસાદને લઈ ખેતીના પાકોને પિયત મળશે ત્યારે પાક વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાયો હતો અને વરસાદ શરૂ થતા જ ગ્રામ્ય પંથકના ખેડૂતો આનંદમાં છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ચૂક્યા છે। જી દીપક, સાબરકાંઠામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસ્યો છે, શું કહેશો? ચોક્કસથી જણાવી દો કે સાબરકાંઠામાં લાંબા સમય પછી વિરામ બાદ આજે જિલ્લાભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વરસાદની માહોલની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે જ વડાલી, ખેરગામમાં ઈડર સહિત આજે સવારે વહેલી સવારે હિંમતનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। વાત સામે ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ખેતી લાયક પાકોને જીવન દાન મળે તેવી પણ હાલ તો આજે ખેડૂતો છે તે પણ જે પહેલા વરસાદ ન હતો તે ચિંતાનો માહોલ સર્જાયો હતો ત્યારબાદ આજે વરસાદ વરસતા જે ખેડૂતો છે તે આનંદની લાગણી છવાઈ છે। અને વાત કરીએ ખેડૂતોની પાકણી કર્યા બાદ આજે વરસાદ ખેંચાયો હતો ત્યારબાદ આજે લાંબા સમય બાદ આજે વરસાદ વરસ્યો હતો તેથી કહી શકાય કે જે ખેડૂતો હતા તે ખેડૂતો પણ હાલ વરસાદના લીધે આનંદની લાગણી એમને છવાઈ રહી છે। પંથકમાં વરસાદી માહોલને રહી ગરમીને આર્થિક રાહત પણ મળી રહી છે। જી, તમામ વિગતો બદલ આભાર। તો વિગતો મળી રહેશે સાબરકાંઠાથી લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસ્યો છે।